નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દીમાં સમાસ વિશે અભ્યાસ કરીશું. જે રીતે આપણે ગુજરાતી વિષયમાં સમાસ શીખીએ છીએ એ જ રીતે અહીં હિન્દીમાં છે. એટલે સૌપ્રથમ તો સમાસ એટલે શું અને સમાસનો વિગ્રહ. તો એક પ્રશ્ન એ થાય કે સમાસ એટલે શું એમ, અને એનો વિગ્રહ. તો આપણે અહીં જોઈએ કે બે કે વધુ પદો જોડાઈને એક પદ કે એકમ બને ત્યારે તેને સમાસ કહેવામાં આવે છે. એટલે બે કે બેથી વધુ પદો હોય અને એ જોડાય ને એક પદ બને કે એકમ બને ત્યારે એને સમાસ કહી શકાય. અહીં આપણે એનો અર્થ જોઈએ તો કે સમ પ્લસ આસ. સમ એટલે કે સરખું અને આસ એટલે ગોઠવણી. પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ. અને જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે તેને સમાસ કહેવાય. અને નવા રચાયેલા પદને સમસ્ત પદ કે આપણે સામાસિક પદ પણ કહીએ છીએ. આપણે જોઈએ અહીં તો કે સંક્ષેપ યા સંક્ષિપ્ત કરને કી રચના વિધિ. એટલે કે આપણે જેમ હિન્દીમાં પરીક્ષામાં સંક્ષેપીકરણનો ફકરો આવે એટલે એ જ રીતે અહીં જે આખું પદ હોય એને સાવ ટૂંકમાં બતાવવું એમ. આપણે અહીં બે વાક્યો આપેલા છે કે આ પેલું છે કે રાજા કા કુમાર સખ્ત બીમાર થા અને બીજું છે કે राजकुमार सख्त बीमार था. तो उपर्युक्त वाक्यों में हमने देखा कि राजा का कुमार का संक्षिप्त रूप राजकुमार हो गया है. अर्थात दो या अधिक शब्दों का अपने विभक्ति चिन्हों अथवा अन्य प्रयत्नों को छोड़कर आपस में मिल जाना ही समास कहलाता है. એટલે પછી સમાસમાં બીજું શું હોય તો કે આ જે સંક્ષિપ્ત રૂપ આપેલું છે રાજકુમાર, હવે એનો આપણે વિગ્રહ કરવાનો કે છૂટા પાડવાનો. તો રાજકુમારને આપણે છૂટું પાડીએ એટલે આ રાજા કા કુમાર એવો શબ્દ મળે. બસ આ જ છે સમાસમાં. तात्पर्य यह कि समास में कम से कम दो पदों का योग होता है. जब वे दो या अनेक पद एक हो जाते हैं तब समास होता है. એટલે સમાસમાં મોટે ભાગે તો એક અથવા એકથી વધુ પદ હોય અને એ જોડાય અને એક પદ બની જાય એટલે समास. समास होने के पूर्व पदों के रूप को बिखरे रूप એટલે કે समास विग्रह और समास होने के बाद बने संक्षिप्त रूप को समस्त पद या सामासिक पद कहते हैं. એટલે જો અહીં ખાસ ધ્યાન આપજો, समास होने के पूर्व पदों के रूप को એટલે સમાસ બન્યા પહેલાં જે આખું રૂપ આપવામાં આવે, આખું પદ આપવામાં આવે એને સમાસ વિગ્રહ કહેવાય. અને પછી એ સમાસનો વિગ્રહ એટલે કે એ પદ એક થયા પછી જે સંક્ષિપ્ત રૂપ બને, જેમ આગળ રાજા કા કુમાર હતું અને એ પછી સંક્ષિપ્ત રૂપ બનીને રાજકુમાર થયું તો એને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવાય. હવે સમાસ કે ભેદ એટલે કે સમાસના પ્રકાર. તો આપણે હિન્દીમાં સમાસના મુખ્ય 6 પ્રકાર, 6 ભેદ ઓળખીએ છીએ. પહેલું છે અવયવી ભાવ સમાસ, બીજું કર્મધારય સમાસ, ત્રીજું દ્વિગુ સમાસ, ચોથું દ્વંદ્વ સમાસ, પાંચમું તત્પુરુષ સમાસ અને છઠ્ઠું બહુવ્રીહી સમાસ. અહીં સંખ્યામાં ભૂલ છે પણ મુખ્ય 6 એના ભેદ, 6 પ્રકાર છે. તો આપણે અહીં પ્રથમ અવયવી ભાવ સમાસ વિશે જાણકારી મેળવીએ.
जिस समास में पहला पद प्रधान हो तथा वह शब्द अवयव हो और सामासिक शब्द का क्रिया विशेषण के समान उपयोग हो, इसे अवयवी भाव समास कहते हैं। આપણે મુખ્યત્વે આ એમની વ્યાખ્યા છે એ વ્યાખ્યા બરોબર સમજાઈ જાય એટલે આપણને અવયવી ભાવ સમાસ આવડી જાય। તો સૌથી પહેલું એ વાક્ય શું કહે છે કે जिस समास में पहला पद प्रधान हो, એટલે કે પહેલું પદ આમ મુખ્ય હોય એમ। તો કોઈ પણ શબ્દ હોય, માનો કે અહીંયા યથાશક્તિ છે તો આ એનું પહેલું પદ શક્તિ, આ વિગ્રહ કરેલો છે અહીંયા યથા, આ પ્રતિ, આ, તો એ બધા એના પહેલા પદ કહેવાય એમ। પછી તથા વહ શબ્દ અવયવ हो, તો અવયવ વિશે આપણને જાણકારી હોવી જોઈએ। तो अवयव એટલે શું? तो कि अवयव वह शब्द है जिनमें लिंग वचन कारक के आधार पर मूल शब्द में कोई परिवर्तन नहीं होता, अर्थात मूल शब्द अपरिवर्तित रहता है। अवयव का शाब्दिक अर्थ होता है जो व्यय न हो, એટલે કે જે બદલતો નથી है। जिन शब्दों के उपयोग से वाक्य में लिंग वचन पुरुष कारक काल आदि की वजह से कोई परिवर्तन नहीं होता, उसे अवयव शब्द कहते हैं। उदाहरण तरीके आज, कल, इधर, उधर, किंतु, परंतु, लेकिन। એટલે આ જે શબ્દો છે એને આપણે અવયવો કહી, અને એ અવયવો અહીંયા આપણે जानकारी माटे लखवामां आवे छे कि जिन शब्दों के उपयोग से वाक्य में लिंग वचन पुरुष कारक काल आदि की वजह से कोई परिवर्तन नहीं होता, એટલે ગમે તે કાળ મૂકી દો, ગમે તે પુરુષ મૂકી દો, એક વચન બહુવચન મૂકી દો, પણ એમાં કાંઈ ફેરફાર શબ્દમાં એના અર્થમાં થાય નહીં, એને અવયવ કહેવાય। હવે બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો કે अवयवी भाव का पूर्व पद अवयव होता है और उत्तर पद के मिल जाने के बाद भी समस्त पद अवयव ही रहता है। એટલે હવે પૂર્વ પદ અને ઉત્તર પદ, તો કે જે આ પેલું છે એને પૂર્વ પદ કહેવાય, બીજું છે ઉત્તર પદ કહેવાય, અને અહીં કહે છે કે અવયવી ભાવ કા પૂર્વ પદ અવયવ હોતા है, એટલે અહીં જે આ યથા છે, પ્રતિ છે, આ છે, આ બધા અવયવો છે। એટલે આ અવયવ ખાસ યાદ રાખવાના કે જે આ અવયવી ભાવ સમાસ છે એમાં આ આગળ યથા હોય, પ્રતિ હોય, આ હોય, આવા જે અવયવો છે આગળ લગાડેલા હોય એટલે એ અવયવી ભાવ સમાસ જ કહેવાય। આપણે અહીં જોઈએ ઉદાહરણ તરીકે, તો કે પેલું છે યથાશક્તિ, તો આ અવયવ છે યથા। પછી આ પ્રતિદિન, તો આ પ્રતિ છે એનું પૂર્વપદ છે એ અવયવ છે, આ તો એ એનું અવયવ છે। એટલે એ મૂક્યા પછી પણ આખા શબ્દમાં કોઈ પરિવર્તન આવતું નથી। યથાશક્તિ તો કે શક્તિ के अनुसार, प्रतिदिन तो કે प्रत्येक दिन, आजीवन तो કે जीवनभर। तो वाक्यમાં शब्दમાં पदમાં अर्थમાં कांई परिवर्तन न आवे ए अवयवी भाव समास। एना वधु उदाहरणों अहीं छे ज। आ दरेक पद तमे जो तो एना विग्रह पछी पण एमां कांई फेर थतो નથી, અને દરેક પૂર્વપદ છે એના અવયવ છે, યથા છે, આ, પ્રતિ, દિન, રાતોરાત, બેકામ, ભરપેટ। એટલે જે આગળ અવયવ આવે એટલે એને અવયવી ભાવ સમાસ તરીકે આપણે ઓળખી જ નાખવાનું।
એ પછી બીજું કર્મધારય સમાસ. તો આ સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય. આ મહા છે એ પૂર્વપદ અને આ પુરુષ છે એ વિશેષ્ય. એટલે હવે પહેલાં તો આપણે વિશેષણ અને વિશેષ્ય વિશે ખબર હોવી જોઈએ. तो है कि विशेषण शब्द का संबंध विशेषता बताने से, जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता बताते हैं उन्हें विशेषण कहते हैं. એટલે કે જે કંઈક વિશેષતા બતાવે, કોઈ પછી એ સંજ્ઞા હોય કે શબ્દ હોય કે સર્વનામ હોય, કોઈ પણ હોય, એની વિશેષતા બતાવતો વધારાનો શબ્દ એને આપણે વિશેષણ કહીએ. અહીં એક વાક્ય આપેલું છે કે વહ એક सुंदर घर है. तो यहाँ पर सुंदर शब्द आ घरनी विशेषता बतावे छे, એટલે વિશેષણ કહેવાય.